રાજ્યની પોલીસ દ્વારા ઝીરો ટોલરન્સ પર કામગીરી કરવામાં આવી છે અને આ કામગીરીના અનુસંધાનમાં બનાસકાંઠાની એસઓજી પોલીસ ડીસા પંથકમાં પેટ્રોલિંગમાં હતી અને તે દરમિયાન ડીસાના કંસારી નજીકથી એક ગાડી પસાર થવાની છે તેવી બાતમી મળી હતી અને આ બાતમી દરમિયાન જે ગાડી છે ગાડીને રોકવામાં આવે છે તેની તલાશી કરવામાં આવે છે તે દરમિયાન ડ્રગ્સ ઝડપાય છે અને આ ડ્રગ્સ જે વેચનાર છે બીજું કોઈ નહીં પરંતુ જે શિક્ષિત યુવક છે તે ઝડપાયો છે તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આમ તો ગુજરાતમાં અવારનવાર અનેક જગ્યાઓથી ડ્રગ્સ છે વિદેશી દારૂ ઝડપાતો હોય છે, પરંતુ જે પ્રકારે રાજ્યના ડીજીપી અને આ ડીજીપી દ્વારા જે સૂચના આપવામાં આવી છે આ સૂચનાના અનુસંધાનમાં બનાસકાંઠા એસઓજી પોલીસ ડીસા પંથકમાં પેટ્રોલિંગમાં હતી અને તે દરમિયાન તેને અંગત બાતમી મળે છે અને તે દરમિયાન જે ડીસાનું કંસારી ટોલ નાકા છે આ ટોલ નાકા નજીકથી જે ગાડી પસાર થઈ રહી છે આ ગાડીમાં મેકડ્રોન જે માદક પદાર્થ છે આ માદક પદાર્થની હેરાફેરી થવાની માહિતી મળી હતી અને તે દરમિયાન આ ગાડી રોકવામાં આવે છે અને આ ગાડી રોકતાની સાથે જે માદક પદાર્થ મળી આવે છે અને તેની સાથે બે યુવકો હતા, આ યુવકો મળી આવે છે। જોકે બે યુવકોમાંથી એક યુવક શિક્ષિત હોવાનું જાણવા મળે છે। જોકે બીજી બાજુ જે માતા પિતા છે પેટે પાટા બાંધી પોતાના દીકરા દીકરીઓને ભણી અને ગણાવે છે, મોટા પ્રમાણમાં ખર્ચા કરે છે। એટલું જ નહીં, રાત દિવસ સતત મહેનત કરે છે, પરંતુ આ જે હાલમાં જે બેરોજગારી છે આ બેરોજગારીના અનુસંધાનમાં તેને નોકરી ધંધો ન મળતા આખરે આ જે યુવક છે આ યુવક ઊંધા રવાડે ચડે છે અને આખરે માદક જે પદાર્થ હતો આ પદાર્થના મુદ્દામાલ સાથે ઝડપાય છે। જોકે આ તમામ બાબત છે, આ તમામ બાબતને લઈને બનાસકાંઠા પાલનપુર ડિવિઝનના ડીવાયએસપી જે ગામિત શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। બનાસકાંઠા રેન્જ એજીસી પરિસ્થિતિ રાઠોડ મેડમ તથા બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુંબે સાહેબ દ્વારા અત્યારે હાલ બનાસકાંઠામાં નો ડ્રગ્સ ઇન બનાસકાંઠા અભિયાન અંતર્ગત જે કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં આપણે જણાવીએ કે બનાસકાંઠા જિલ્લામાં જે કંસારી ટોલ નાકા જે છે ડીસા રૂરલમાં આવેલું છે ત્યાં એસઓજી ટીમના મુકેશભાઈ કાશીરામભાઈને મળેલ બાતમી હકીકતના આધારે બનાસકાંઠા ઇન્ચાર્જ એસઓજી પીઆઈ ડીએમ રાઠોડ તથા એસઓજી પીએસઆઈ જે સરવૈયા અને તેમની ટીમ દ્વારા ત્યાં નાકાબંધી કરીને આ ટોલ નાકા પર ઓરા ગાડી જે એના ચાલક જોગેશ કુમાર મહેશકુમાર ઠાકોર તથા તેના સાથેના ઈસમ સાહિલ પ્રવીણભાઈ વાઘેલા નામના કબજામાંથી ગેરકાયદેસર અને વગર પાસ પરમિટ વગરના માદક પદાર્થ મેફેડ્રોન 16 ગ્રામની કિંમત જેની કિંમત છે 48,000 અને અન્ય મુદ્દામાલ એમ કરીને ટોટલ રોકડ રકમ કુલ 5,78,640નો મુદ્દામાલ એનડીપીએસ એક્ટ હેઠળ ડીસા રૂરલ પોલીસમાં નોંધવામાં આવ્યો છે। આપણે જણાવું કે આમાં જે મુખ્ય આરોપીમાં જે છે જોગેશ કુમાર મહેશકુમાર ઠાકોર એ LLB એમફિલ જેવી ઉચ્ચ ડિગ્રીઓ ધરાવે છે અને યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલિસ્ટ પોતે છે। તેવા ઈસમને પણ હાલે પોલીસે અટકાયત કરી છે। અત્યાર સુધીમાં નો ડ્રગ્સ ઇન બનાસકાંઠા કેમ્પેન હેઠળ બનાસકાંઠા પોલીસ દ્વારા 36 જેટલા કેસો કરવામાં આવ્યા છે, જેમાં 48 જેટલા આરોપીઓને પકડવામાં આવ્યા છે। આમાં મેફેડ્રોન, હેરોઇન, ગાંજો, પોસ્ટડોડા, ચરસ, અફીમ, ટેબ્લેટ્સ જેવા અલગ અલગ કેસો કરવામાં આવ્યા છે અને જેમાં અત્યાર સુધીમાં 2,69,51,631 રૂપિયા અત્યાર સુધીમાં જે મુદ્દામાલ છે એ કબજે કરવામાં આવ્યો છે। આ સમગ્ર જે કેસ કરવામાં આવ્યો છે કંસારી ટોલ નાકા ત્યાં ઇન્ચાર્જ એસઓજી પીઆઈ ડીએમ રાઠોડ, જે સરવૈયા જે એસઓજી પીએસઆઈ છે, વનરાજસિંહ, ઇન્દ્રજીતસિંહ, ભૂરાભાઈ તેમજ દિનેશભાઈ, મુકેશભાઈ, માવજીભાઈ, ખેમાભાઈ અને રજનીશભાઈ આ ટીમમાં જોડાયેલા હતા અને તેમને આ સફળતા હાથમાં લાગી છે। બનાસકાંઠા પોલીસ તમામ બનાસકાંઠાના રહેવાસીઓને જે બનાસકાંઠા પોલીસનું નો ડ્રગ્સ ઇન બનાસકાંઠા કેમ્પેન છે એમાં ખાસ જોડાવાની અપીલ કરે છે અને તદુપરાંત આવા કોઈ ઈસમો કંઈ હોય તો એ હકીકત બી પોલીસને મળી રહે અને આવા તમામ ઈસમો વિરુદ્ધમાં સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવા માટે બનાસકાંઠા પોલીસ કટિબદ્ધ છે। આભાર। અત્યારે હાલમાં જે આ કેસ છે એનો અત્યારે અમે ક્રોસ તપાસ પણ આપેલી છે। આ તપાસ અત્યારે ચાલી રહી છે, જેમાં જે કોણે મુદ્દાઓ મોકલ્યો છે અને બીજી આગળની અન્ય કાર્યવાહીઓ છે એ તમામ જે આઈઓ છે ઇન્વેસ્ટિગેશન ઓફિસર એ પોતે કરી રહ્યા છે અને જેમાં જે ફળશ્રુતિ અને જે હકીકત જે જાણવા મળશે એ પ્રમાણે તબક્કાવાર મીડિયા મિત્રોને પણ એમાં અમે માહિતી પૂછ કરીશું। અત્યારે હાલ તપાસ ચાલી રહી છે અને તપાસ બાબતે જે અન્ય વિગતો મળશે તે આપને પછી પ્રોવાઈડ કરવામાં આવશે। તમે જો તે પ્રકારે જે ગામિત ડીવાયએસપીનું કહેવું છે કે જે ડીસાનું જે ટોલ નાકા જે છે કંસારી ત્યાં
જે બનાસકાંઠા એસઓજી જે પોલીસ હતી આ પોલીસ પેટ્રોલિંગમાં હતી અને તે દરમિયાન પોલીસને અંગત બાતમી મળે છે અને બાતમીના આધારે જે ગાડી હતી આ ગાડી રોકવામાં આવે છે અને જે ગાડી હતી આ ગાડીમાંથી જે ડ્રગ્સ સાથે જે ઈસમ જે ઝડપાયો હતો તે પોતે ગોલ્ડ મેડાલિસ્ટિક પ્રોફેસર હતો. એટલે કહી શકાય એક બાજુ રાજ્યની જે સરકાર છે શિક્ષણની વાતો કરે છે, નોકરી ધંધા રોજગારની વાતો કરે છે, પરંતુ હાલમાં જે પ્રકારે જે બેરોજગારી છે અને આ જ બેરોજગારીમાં ક્યાંક ને ક્યાંક યુવકોને નોકરી ન મળતા આખરે ઊંધા રવાડે ચડી રહ્યા છે અને આખરે પોલીસના સકંજામાં આવ્યા છે. જોકે તમને જણાવવાનો પ્રયાસ કર્યો છે કે પોલીસે જે પ્રકારે જે પૂછપરછ કરી છે અને આ પૂછપરછમાં જે આરોપી જોગેશ ઠાકોર છે પોતે LLB અને એમફિલ જેવી ઉચ્ચ શૈક્ષણિક ડિગ્રી ધરાવે છે. જોકે જે પોલીસ છે આ પોલીસ દ્વારા બંને આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આ તપાસમાં જે આ માદક પદાર્થ છે ક્યાંથી લાવવામાં આવતું હતું, કોને આપવામાં આવતું હતું, કેટલા સમયથી લાવવામાં આવતું હતું અને કેટલા સમયથી હેરાફેરી કરવામાં આવતી હતી તે તમામ બાબત જે છે તે તપાસ છે જે તપાસમાં પૂછપરછ કરવામાં આવશે ત્યારે જાણવા મળશે. આ જ પ્રકારના સમાચાર અને આ જ પ્રકારના અહેવાલ માટે જોતા રહો નવજીવન ન્યૂઝ. નમસ્કાર.